અરે જે કર્મ કરે તેનું ફળ અહીંયા જ મળે છે અને જે કઠોર તપસ્યા કરે તેને વરદાન ના આપવું આ તો સૃષ્ટિ નિયમ છે દેવરાજ. અરે દેવજી તો આ રસ્તો બતાવો. નારાયણ નારાયણ નારાયણ. અરે દેવરાજ હવે રસ્તો તો ઘણો પાછળ લઈ ગયો છે, હવે સામનો કર્યા વગર છૂટતો જ નથી. સામનો પ્રભુ શાનો. यहाँ लिख दे। અરે અસુરાજ દેવતા તો શું ત્રિલોકની કોઈ શક્તિ નથી કે આપણે સામે ટક્કર જીતી શકે. એ સુરવીર મહિષાસુર, એ તારા ગુરુ બૃહસ્પતિ, એ તારા ગુરુ બૃહસ્પતિ સ્વર્ગ પાસે પક્ષ કરી રહ્યા છે, તો માટે લડાઈ કરવા આપણે તૈયાર થાવ. બસ ગુરુદેવ બસ, હટા આજ્ઞા કરો. बोले लड़े ने तो ये बोलो फॉक्स खाली बंद कर दी घड़ीक માટે એ મહિષાસુર, પછી અડધી એ લડાઈ મહિષાસુર, તો તમે દેવતાઓ એટલા ખતરનાક છે, દેવતાઓ એટલા તગાખોર છે કે તારા પિતાનું પણ તેણે ચાલ કપટથી જ કર્યું હતું. અરે બસ ગુરુદેવ, મારા પિતાનો વધ કર્યો, અરે મારા પિતાનો વધ કર્યો, કોને કર્યો આપ જરા બતાવશો. હે મહિષાસુર, તો માટે તમે સ્વર્ગ ઉપર ચડાઈ કરવા તૈયાર થાઓ. તમે સ્વર્ગ ઉપર ચડાઈ કરવા તૈયાર થાઓ. તે હું મહાયજ્ઞ ઉત્પન્ન કરી અને મહાયોદ્ધા ઉત્પન્ન કરું છું. અરે બસ ગુરુદેવ, આપની આજ્ઞા હોય તો અમે સ્વર્ગ ઉપર આક્રમણ કરશું. અરે બસ, અરે સુરવીરો, આપણી સેનાને એકત્ર કરો, આપણે સ્વર્ગ ઉપર આક્રમણ કરવું છે. અરે અસુરાજ હું ને મિત્ર લાગાસુર હમણાં જ વીરબંધુને એકત્ર કરીને યુદ્ધ કરવા તૈયાર છીએ. અરે ભલે સુરવીરો, તમે તૈયાર કરો અને હું ગુરુજી પાસે આજ્ઞા લઉં. અરે મિત્ર લાગાસુર, જો મારી શક્તિ છે ના ઉત્પન્ન કરું છું. અમંગલકારી લાગે છે. શું મહિષાસુર શક્તિને પ્રાપ્ત કર્યા પછી શાંતિથી બેસવાનો છે? અરે દેવરાજ, આપની ચિંતાનું કારણ ગુરુદેવ બૃહસ્પતિ સિવાય કોણ ટાળી શકે? સામેથી ગુરુદેવ પણ આવતા જ જણાય છે. જય માં દુર્ગા. અરે દેવરાજ ઇન્દ્ર, આજે સર્વ દેવગણો કેમ ચિંતામાં જણાય છે? અરે ગુરુદેવ, પરમ પિતા બ્રહ્માએ દાનવ મહિષાસુરને વરદાન આપી અને ભયંકર ભૂલ કરી છે. અરે સબૂર દેવરાજ ઇન્દ્ર, મનુષ્યએ બીજાના ગુણો જોતા પહેલા પોતાના સદગુણો જોવા જરૂરી છે. અને મહિષાસુરે ઘોર તપસ્યા કરી અને કઠોર તપસ્યા કરી વરદાન શક્તિ પ્રાપ્ત કરી, એમાં બ્રહ્માનો શું વાંક છે? અરે ગુરુદેવ, આપ તો વારે વાર દેવગણોને દોષિત ઠેરાવતા આવ્યા છો. અરે દેવગણ દોષિત છે તે છે જ. થોડુંક અમથું સુખ મળે તે એટલા આનંદ વિભોર બની જાય છે કે પોતાનું કર્તવ્ય પણ ભૂલી જાય છે. હા, હવે જ મને સમજાયું કે દેવગણો દોષિત શા માટે છે. અમો દેવગણો થોડું ઘણું સુખ પામીએ કે તમે રુચિઓ જોઈ નથી શકતા. અરે સબૂર દેવરાજ ઇન્દ્ર, આ અમારા ઋષિ મુનિઓનું અપમાન છે, તેથી હું અહીંયા એક ક્ષણ પણ રહી શકું તેમ નથી. હવે તમે જાણો અને તમારા કર્મો. હું તો જાઉં છું. નારાયણ નારાયણ. અરે દેવરાજ ઇન્દ્ર, આ શું કર્યું? ગુરુ બૃહસ્પતિનું અપમાન કરી તમે સારું ફળ નહીં પામી શકો. અરે પ્રણામ દેવર્ષિ, તો હવે તમે જ રસ્તો બતાવો કે અમે દેવગણો શું કરીએ. નારાયણ નારાયણ. અરે હવે રસ્તો તો ઘણો પાછળ રહી ગયો છે, હવે સામનો કર્યા વગર છૂટતો જ નથી. સામનો, શાનો સામનો? નારાયણ નારાયણ. અરે દાનવરાજ મહિષાસુરનો સામનો. તેણે સ્વર્ગ ઉપર આક્રમણ કરી થોડી સમય અહીંયા આવી પહોંચે માટે આ પણ યુદ્ધ માટે તૈયાર હવે દેવરાજ.
તું સ્વર્ગલોક છોડી અને ભાગી જા. હે દુષ્ટ મહિષાસુર, બ્રહ્મા પાસેથી શક્તિ પ્રાપ્ત કરી ન તું તો કે ઇન્દ્રને હરાવી શકે. અરે સબૂર ઇન્દ્ર સબૂર. અરે વર્ષે ભલે તારલા અને ખંદર ફુવારા લોહીના થશે. વર્ષે ભલે તારલા અને ખંદર ફુવારા લોહીના થશે. સાચો મારી જાનથી આજે કાયાના તમારા કટકા થશે. અરે ઇન્દ્ર, અરે ખૂબ મોજ માણી છે તમે સ્વર્ગ તણી. અરે ખૂબ મોજ માણી છે તમે સ્વર્ગ તણી. અરે માટે નિશા મોઢા રાખી અને સાલો તમે મૃત્યુ લોક તણી. અરે ઇન્દ્ર, તૈયાર થા. અરે ઇન્દ્રને હરાવી, ઇન્દ્રને હરાવી અને હવે મહિષાસુર. અરે અસુરા દેવતાનો તો સબકે સગડા છૂટ ગયા. શરત પર આપણા હાથમાં છે. અરે મિત્ર મેકો તું રત્તુ રત્તુ છે આજ્ઞા છે. અરે લાલકાસુર નકાસુર આપણા ઇન્દ્રને હરાવે અને આજે સુખ શાંતિ નથી મળવાનું, કારણ કે આજે વિષ્ણુ કપટી છે. અરે અસુરા લે તૈયાર છીએ. પૈસા ઓલા વ્યાજવા દીધા ને લઈ આવો હવે. નથી દેવા આવ્યા? નહીં. હા સેપરા છે ને કે સેપરી જાય એવા છે. ઊભી તો રે, તારીખ જોવા તો દે. તને હુજે છે? 2 મહિના ત્યાં છે અમાર. 2 મહિના લેકે. આ જો લેકે. આ ઓગણ 40મી તારીખ ના ઓગણ 35મી આવી ગઈ. 2 મહિના